चलो तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન કે તો એમાં આપણે જે પ્રાણી વિશે અભ્યાસ કરી રહ્યા છે એ છે અળસિયું અને આ જે અળસિયું છે એની અંદર આપણે પહોંચ્યા છીએ ઉત્સર્જન તંત્ર। તો આજે આપણે ભણીશું અળસિયાનું ઉત્સર્જન તંત્ર। 2 મિનિટ શાંતિ રાખો। ચલો જોઈએ હવે તો અળસિયાનું ઉત્સર્જન તંત્ર। તો અળસિયાના ઉત્સર્જન તંત્રની અંદર મુખ્યત્વે જે ઉત્સર્ગ એકમ કહેવાય છે કે જે અળસિયાના ઉત્સર્જન તંત્રનો જે મુખ્ય એકમ છે એને ઉત્સર્ગિકાઓ કહેવાય। એટલે આપણો પહેલો મુદ્દો અહીંયા બનશે ઉત્સર્ગિકાઓ। ઉત્સર્ગિકાઓ જે રીતે આપણા શરીરમાં જોઈએ છે ને કે આપણા શરીરમાં મુખ્યત્વે ઉત્સર્જન તંત્રની અંદર હોય છે 2 કિડની, બરાબર ને? તો એવી જ રીતે અળસિયાની અંદર મુખ્યત્વે ઉત્સર્ગિકમ તરીકે શું હોય છે? ઉત્સર્ગિકાઓ હોય છે। અને આ ઉત્સર્ગિકાઓ અળસિયાના જે ખંડો છે એ ખંડોની અંદર મતલબ ખંડીય રીતે અને ગૂંચળામય નલિકાઓ સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર? તો જે ખંડોમાં પથરાયેલી હોય છે અને કેવી હોય છે? ગૂંચળામય નલિકા સ્વરૂપે આપણને જોવા મળે છે, એને આપણે કહીશું ઉત્સર્ગિકાઓ। પછી આ મુદ્દામાં આગળ શું જોવાનું છે તો કેટલા પ્રકારની ઉત્સર્ગિકાઓ હોય છે એ જોવાનું છે, બરાબર? અને ઉત્સર્ગિકાઓ કયા ખંડોમાં આવેલી હોય છે અને ક્યાં ખુલે છે એ જોવાનું છે, અને ઉત્સર્ગિકાઓ કઈ રીતે એની રચના અને એનું કઈ રીતે કાર્ય હોય છે, આટલું ભણીશું એટલે આપણું આ પૂરું થઈ જશે ઉત્સર્જન તંત્ર, બરાબર? તો પહેલો મુદ્દો આપણે બનાવીએ છીએ ઉત્સર્ગિકાઓ શું છે? તો ઉત્સર્ગિકાઓ આપણને અળસિયાના વિવિધ ખંડોમાં જોવા મળતી પથરાયેલી રચનાઓ છે, પ્લસ એ ગૂંચળામય અને નલિકામય રચનાઓ છે, એને ઉત્સર્ગિકાઓ કહેવાય। લખી દઈશું આપણે। તેઓ ખંડીય ગોઠવણી ધરાવતી ગૂંચળામય અને નલિકામય રચનાઓ છે, બરાબર? હવે બીજો મુદ્દો થશે ઉત્સર્ગિકાના પ્રકારો। તો તેના મુખ્યત્વે 3 પ્રકારો છે। અળસિયામાં આપણને 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ જોવા મળે। તેના મુખ્યત્વે 3 પ્રકારો છે। 3 પ્રકારની આપણને ઉત્સર્ગિકાઓ જોવા મળે છે। તો પહેલો મુદ્દો થશે કે 3 પ્રકારના નામ આપણે યાદ રાખશું કે ભાઈ કેટલા પ્રકારની હોય છે, બરાબર? કે તો અહીંયા લખીશું આપણે પ્રકાર A, બરાબર? તો એક જે ઉત્સર્ગિકાઓ છે એને આપણે કહીએ છીએ વિટપીય ઉત્સર્ગિકાઓ, વિટપીય। બી, તો આ જે ઉત્સર્ગિકાઓ છે એને ત્વચીય ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। અને બીજી જે ઉત્સર્ગિકાઓ છે એને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ કહીએ છીએ, કંઠનાલીય ઉત્સર્ગિકાઓ। એટલે અળસિયાના ઉત્સર્જન તંત્રમાં આપણને મુખ્યત્વે 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ જોવા મળે છે। એટલે સૌથી પહેલાં આપણે આના નામ યાદ રાખી લઈશું। એક વિટપીય, બીજું ત્વચીય અને ત્રીજું છે કંઠનાલીય। હવે એના મુદ્દા શું હશે તો કોણ કયા ખંડથી શરૂ થાય છે એ મુદ્દા હશે। આ 3 ઉત્સર્ગિકાઓ હશે આ પ્રકારે જ ગૂંચળામય અને નલિકામય જ હશે। હવે કોણ ક્યાંથી શરૂ થાય છે, કોણ ક્યાં આવેલું છે, બસ એ વાત કરવાની છે, અને કોણ ક્યાં ખુલે છે, ક્લિયર? કે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વિટપીય। તો વિટપીય ઉત્સર્ગિકા છે એ અળસિયાનો જે 15મો ખંડ છે, 15મા ખંડ પછીના જે દરેક ખંડો છે અંત સુધી એ બધા જ ખંડોની અંદર આપણને વિટપીય ઉત્સર્ગિકા જોવા મળે। અને એ પણ ક્યાં ક્યાં જોવા મળશે તો 2 ખંડો વચ્ચે જે આંતરખંડીય વિટપ હોય છે, એટલે કે જે ખાંચ, 2 ખંડો વચ્ચે જે આંતરખંડીય વિટપ હોય છે, વિટપની બંને બાજુએ આપણને વિટપીય ઉત્સર્ગિકાઓ છે જોવા મળે છે। પણ અહીંયા આંકડો યાદ રાખવાનો છે, 15મા ખંડ પછીથી અંત સુધીના બધા જ ખંડોમાં આંતરખંડીય વિટપની બંને બાજુઓમાં વિટપીય ઉત્સર્ગિકાઓ જોવા મળે છે। અને આ ઉત્સર્ગિકાઓ ક્યાં ઓપન થશે, એટલે ક્યાં ખુલશે તો એ ખુલે છે આંતરડામાં। ક્યાં ખુલે છે? આંતરડામાં ખુલે છે, બરાબર? કે તો આટલું આપણે યાદ રાખવાનું કોના વિશે? વિટપીય ઉત્સર્ગિકાઓ વિશે। તો લખી લઈએ। આ ઉત્સર્ગિકાઓ
આ ઉત્સર્ગિકાઓ 15મા ખંડ પછી દરેક ખંડમાં અંત સુધી આંતરખંડીય વિટપની બંને બાજુઓમાં આવેલી હોય છે બીજો મુદ્દો લખશું કે ક્યાંય ઓપન થાય છે તો તેઓ આંતરડામાં ખુલે છે ચલો હવે જોઈએ ત્વચીય ઉત્સર્ગિકાઓ શું છે. જો એનું નામ જ છે ત્વચા, મતલબ ઉત્સર્ગિકાનું નામ ત્વચીય છે, તો એનો મતલબ એમ કે આ જે ઉત્સર્ગિકાઓ છે એ અળસિયાની શરીર દિવાલ સાથે ચોંટેલી હશે, કારણ કે એની જે શરીર દિવાલ છે એ જ એની ત્વચા, એની જે શરીર દિવાલ છે એ જ શું છે, એની ત્વચા છે. અને ઉત્સર્ગિકાઓનું નામ શું છે, ત્વચીય ઉત્સર્ગિકાઓ. એનો મતલબ એમ કે આ ઉત્સર્ગિકાઓ એની શરીર દિવાલ સાથે ચોંટેલી હશે, બરાબર. પણ ફરક એટલો કે આ ઉત્સર્ગિકાઓ છે એ ત્રીજા ખંડ પછીથી જે ખંડો છે અંત સુધીના, એ બધા જ ખંડોની શરીર દિવાલની સપાટી સાથે ચોંટેલી હોય છે અને ખુલે છે બહારની બાજુ, અંદરની બાજુ નથી ખુલતી. ક્યાં ખુલે છે, બહારની બાજુ. જે રીતે આપણો પરસેવો સમજી લો, તો પરસેવો નીકળે છે તો અંદર શરીરમાં જાય છે, શરીરની બહાર. કેમ નીકળે, કેમ છે પરસેવો શરીરની બહાર? કારણ કે આપણી ત્વચામાં પણ છિદ્રો છે ને, ત્વચામાં શું છે, છિદ્રો છે, બરાબર. અને જે પ્રસ્વેદ ગ્રંથિઓ છે એના દ્વારા પરસેવો છે બહારની બાજુ ઠલવાય છે. એવી જ રીતે અહીંયા પણ આ ત્વચીય ઉત્સર્ગિકા ઉત્સર્ગ દ્રવ્યોને ક્યાં ઠાલવશે, શરીર દિવાલની બહારની બાજુએ. જ્યારે આ વિટપીય ઉત્સર્ગિકા છે, આ જે કંઠનાલીય ઉત્સર્ગિકા છે, એ પણ ઉત્સર્ગ દ્રવ્યોને ઠાલવશે જ, પણ એ ક્યાં ઠાલવશે, શરીરની પાચન માર્ગમાં, અન્ન માર્ગમાં, બરાબર ને. એટલે પાચન નળીમાં ઠાલવે એટલે પછી મળ દ્વારા એ બહાર નીકળી જાય, બરાબર ને. એક રસ્તો અંદરનો હશે ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવાનો, અને એક રસ્તો કયો હશે, શરીર દિવાલ. એક શરીર દિવાલમાંથી ઉત્સર્ગ દ્રવ્યો શું નીકળે, બહાર. ઉત્સર્ગ દ્રવ્યો બહાર જ નીકળવા જોઈએ ને, કારણ કે એ તો ઉત્સર્ગ દ્રવ્યો છે, જમા થવા જોઈએ નહીં. જમા થાય તો ઝેરી અસરો પેદા થાય, બરાબર કે. એટલે વધારાના જે જથ્થા છે, એટલે કે વધારાના જે પદાર્થો છે કે જે હવે જરૂરી છે નહીં, એને આપણે સામાન્ય રીતે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ. તો ત્વચીય ઉત્સર્ગિકા વિશે લખી લઈશું. તો આમાં યાદ રાખીશું ત્રીજા ખંડ પછી. શું યાદ રાખશું, ત્રીજા ખંડ પછી. તો લખી લઈએ, આ ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી પછીના દરેક ખંડની શરીર દિવાલની સપાટી સાથે ચોંટેલી હોય છે. તેઓ શરીર દિવાલની બહારની સપાટીએ ખુલે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આમાં 15મું ખંડ યાદ રાખવાનું છે, બરાબર. આમાં ત્રીજો ખંડ યાદ રાખવાનું છે. આ આંતરડામાં ખુલે છે, આ કનેક્શન આંતરડામાં ખુલે, આ કનેક્શન બહાર ખુલે. બોલો, ખ્યાલ આવી ગયો ને કે? ચલો, કંઠનાલીય. તો આપણે હમણાં જ અહીંયા જે ખંડો યાદ રાખવાના છે એ ખંડો સેમ ટુ સેમ છે જે આપણે જોયું રુધિર ગ્રંથિઓમાં, કે ભાઈ રુધિર ગ્રંથિઓ કયા ખંડમાં આવેલી છે, તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિઓ આવી રહ્યો છે. તો બસ એ જ આ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ પણ ક્યાં છે, ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં. એટલે આમાં 456 જ યાદ રાખવાનું છે. ઉતરે છે મગજમાં વાત? ઓકે. પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં કંઠનાલીય ઉત્સર્ગિકાઓ જે છે એ 3 જોડ ગુચ્છમાં આપણને જોવા મળે છે. અને આ ઉત્સર્ગિકાઓ પણ પાચન માર્ગમાં જ ખુલે છે. એટલે આ બે પાઇપો કેવી ખુલે છે, અંદર ખુલે છે, જ્યારે આ બધી પાઇપો ક્યાં ખુલે, બહાર ખુલે. બસ આટલો ફરક. એટલે આ કેવી કહેવાશે, વિટપીય અને કંઠનાલીય કેવી ઉત્સર્ગિકાઓ કહેવાય, આંતરિક, બરાબર ને. અને આ કેવી કહેવાય, બાહ્ય. ઉતરી મગજમાં વાત?
તો લખી દઈએ કંઠનાલીય વિશે. આ ઉત્સર્ગિકાઓ ત્રણ જોડ ગુચ્છમાં 4, 5, ચોથો પાંચમું અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. બીજો મુદ્દો લખશું, તેઓ પાચન નળીમાં ખુલે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? હવે હમણાં જે વાક્ય આપણે બોલ્યા એ પણ લખી લઈએ કે ભાઈ વિટપીય અને કંઠનાલીય છે એ ઉત્સર્ગ દ્રવ્યો છે, એનો સ્ત્રાવ એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોને શરીરના અંદરના ભાગોની અંદર ઠાલવે છે, એટલે આપણે એને શું કહીશું? આંતરિક ઉત્સર્ગિકાઓ. બરાબર, એક વાક્ય લખી દઈએ એમની તારીફમાં. હવે વાક્ય જનરલ થશે. આજે અલગ અલગ લખવાનું હતું એ પૂરું થઈ ગયું. ક્લિયર? હવે જનરલ વાક્ય થશે. વિટપીય તથા કંઠનાલીય ઉત્સર્ગિકાઓ અંતઃ ઉત્સર્જિત છે જ્યારે ત્વચીય ઉત્સર્ગિકાઓ બાહ્ય ઉત્સર્જિત છે. બીજું, આ વિટપીય, ત્વચીય અને કંઠનાલીય નામ અલગ અલગ છે, પણ આ ત્રણ જે ઉત્સર્ગિકાઓ છે એ રચનાની દ્રષ્ટિએ સમાન છે. બરાબર, એવું નહીં કે ભાઈ વિટપીયની રચના કંઈક અલગ, ત્વચીયની કંઈક અલગ, કંઠનાલીયની અલગ, એવું કશું છે નહીં. ત્રણ રચનાની દ્રષ્ટિએ કેવી છે? સમાન છે. તો લખી દઈશું, ત્રણેય ઉત્સર્ગિકાઓ રચનામાં સમાન છે. હવે આની થોડી ક્રિયાવિધિની આપણે વાત કરી લઈએ. બરાબર કે હવે આ બધી જે વિટપીય, ત્વચીય અને કંઠનાલીય જે ઉત્સર્ગિકાઓ હોય છે એ ઉત્સર્ગિકાઓ છે એનો આગળનો ભાગ આ રીતે આમ પહોળો હોય છે, થોડો આ રીતે પહોળો ભાગ હોય. આગળનો ભાગ આ રીતે પહોળો હોય. બરાબર, ઓકે. આગળનો ભાગ પહોળો છે. પછી તમને આ રીતે આમ નલિકામય રચના, ગૂંચળાદાર નલિકામય રચના સ્વરૂપે જોવા મળે. તો આગળનો જે ભાગ જે પહોળો હોય છે આને કહેવાય ઉત્સર્ગિકા નિવાપ. શું કહેવાય આને? ઉત્સર્ગિકા નિવાપ. અને ઉત્સર્ગિકા નિવાપ જે છે એ નલિકામય ભાગ સાથે જોડાયેલ હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે અળસિયાના શરીરની અંદર જે વધારાના ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોનું આ ઉત્સર્ગિકા નિવાપ શું કરશે? આમ શોષણ કરશે અને પછી એને ક્યાં મોકલશે? નલિકામય ભાગમાં મોકલશે. બરાબર. જો આ ઉત્સર્ગિકા વિટપીય હશે ને કંઠનાલીય હશે તો આ બધું ઠલવાશે ક્યાં? પાચન માર્ગમાં. અને જો આ ઉત્સર્ગિકા કઈ હશે? ત્વચીય હશે તો આ બધું ઠલવાશે શરીર દિવાલની બહારની બાજુએ. એટલે ટૂંકમાં ઉત્સર્ગિકા નિવાપ દ્વારા એ શું કરે છે? અવકાશીય જે કોષ્ઠ, મતલબ અવકાશીય જે દેહ હોય છે, મતલબ એની અંદર જે દેહ કોષ્ઠ છે એની અંદર વધારાનો જે જથ્થો છે ઉત્સર્ગ દ્રવ્યોને, એ વધારાના જથ્થાને શું કરશે? આમ શોષી લેશે. તો આ જે ભાગ છે એને કહેવાય ઉત્સર્ગિકા નિવાપ. ક્લિયર? અને એના પછી નિવાપ કોની સાથે જોડાયેલો છે? નલિકામય ભાગ સાથે જોડાયેલ છે. બરાબર. પછી શું થશે? ઉત્સર્ગ દ્રવ્યો છે, બરાબર, એને કાં તો પાચન માર્ગમાં ઠાલવવામાં આવે છે, કાં તો પછી શરીર દિવાલની બહારની બાજુ ઠાલવવામાં આવે છે. આ બે શું કરશે? પાચન માર્ગમાં ઠાલવશે, જ્યારે આ શું કરશે? શરીરની બહારની બાજુ ઠાલવશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે થશે શું? તો આ રીતે અળસિયાની અંદર જે દેહ જળ હોય છે, એટલે કે અળસિયાના શરીરનું જે પાણી હોય છે એ દેહ જળનું કદ અને બંધારણ જળવાઈ રહેશે. બોલો, સમજાવ્યું કે નહીં? વધારાનું શું કરશે? બહાર કાઢી નાખશે. બરાબર. એટલે દેહ જળ જેટલું રહેવું જોઈએ એટલું જ રહેશે, વધશે નહીં. ખ્યાલ આવી ગયો ને? તો ઉત્સર્ગિકાઓ શું કરે છે? અળસિયાનું જે દેહ જળ હોય છે એનું કદ અને બંધારણ જાળવી રાખે છે. કદ એટલે વોલ્યુમ. બરાબર છે કે કેટલું એમ?
અને બંધારણ એટલે કે ભાઈ શું કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, ક્ષારો કેટલા પ્રમાણમાં હોવા જોઈએ, એ બધું સમજી લો કે આપણા અંદર હોય ને 2 જળમાં સોડિયમ કેટલું, પોટેશિયમ કેટલું, આવું બધું હોય ને, બરાબર. તો તત્વોનું પ્રમાણ કેટલું છે, એનું બંધારણ શું છે, એની પીએચ શું છે, આ બધું શું કહેવાય, એનું બંધારણ. એટલે 2 જળની જે ક્વોલિટી છે, ક્વોન્ટિટી બી જળવાઈ રહેશે અને ક્વોલિટી બી, એટલે કદ પણ એનું જળવાઈ રહેશે અને બંધારણ પણ જળવાઈ રહેશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આટલું લખી લઈએ. હવે ઉત્સર્ગિકાઓના આગળના પહોળા પ્રદેશને ઉત્સર્ગિકા નિવાપ કહે છે. પહોળા પ્રદેશને ઉત્સર્ગિકા નિવાપ કહે છે. નિવાપ નલિકામય ભાગ સાથે જોડાયેલ હોય છે. ત્રીજો મુદ્દો લખો. નિવાપ દ્વારા ઉત્સર્ગિકાઓ દેહકોષ્ઠમાંથી વધારાના દ્રવ્યોનું શોષણ કરે છે અને તેને પાચન માર્ગમાં અથવા ના લગતા અને શરીર દિવાલની બહારની બાજુએ ઠાલવે છે. અને છેલ્લે લખી દઈશું આપણે, તેમના કારણે, એટલે કે ઉત્સર્ગિકાઓના કારણે અળસિયાના દેહજળનું કદ અને બંધારણ, આ ખાસ યાદ રાખજો, કદ અને બંધારણ જળવાઈ રહે છે. આટલું યાદ રાખવાનું છે આપણે અળસિયાના ઉત્સર્જન તંત્રમાં. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે ટાઇટલ આપી દઈએ ચેતાતંત્ર. ઓકે, જોઈએ હવે ચેતાતંત્ર એટલે શું. આ નાનકડી આકૃતિ સમજવા માટે દોરવી હોય તો ખાલી સાઈડમાં દોરી દેજો, આને નામ આપી દેજો ઉત્સર્ગિકા નિવાપ. ચલો જોઈએ ચેતાતંત્ર. હવે આપણે માનવના ચેતાતંત્રની વાત કરીએ તો આપણે માનવનું ચેતાતંત્ર તો છે વધારે વિકસિત આપણને જોવા મળે છે, બરાબર. પણ અળસિયાના ચેતાતંત્ર છે એ પ્રમાણે આપણા જેવું વિકસિત હોતું નથી. ક્લિયર? કે એટલે બધા અલગ અલગ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર છે અલગ અલગ સ્વરૂપનું આપણને જોવા મળશે. બધા જ પ્રાણીઓની અંદર એક સરખું ચેતાતંત્ર જોવા મળે નહીં. તો ચેતાતંત્ર અળસિયાનું કેવું હોય છે? તો અળસિયાનું ચેતાતંત્ર ચેતાકંદમય છે. કેવું છે? ચેતાકંદમય. એનો મતલબ એમ કે ચેતાકંદોનું બનેલું છે. દેશી ભાષામાં અળસિયાનું ચેતાતંત્ર શાનું બનેલું છે? ચેતાકંદોનું બનેલું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે ચેતાકંદ એટલે શું? તો ચેતાકંદ એટલે એક પ્રકારે જંક્શન કહેવાય. ચેતાકંદ એટલે જંક્શન કહેવાય, જ્યાં એક ચેતાકોષ પૂરો થાય અને બીજો ચેતાકોષ શરૂ થાય. ક્લિયર ને? તો એ જે જંક્શન છે ત્યાં ગાંઠ જેવી રચના જોવા મળે છે, એને કહેવાય છે ચેતાકંદ. તો આવા ઘણા બધા ચેતાકંદો જોડમાં અળસિયાના ચેતાતંત્રમાં જોવા મળે છે. અને જોડમાં ભેગા થઈને અળસિયાના ચેતાતંત્રની વક્ષ બાજુએ, પૃષ્ઠ બાજુ નહીં, આપણું કરોડરજ્જુ એટલે સમજી લો કે અળસિયામાં
ચેતારજ્જુ. શું કહેવાય? હા, પણ આપણું કરોડરજ્જુ કઈ સાઈડ છે? પૃષ્ઠ બાજુ છે. પણ અળસિયામાં જે કરોડરજ્જુ પણ એમાં કહેવાય ચેતારજ્જુ. શું કહેવાય? હા, તો એ ચેતારજ્જુ ક્યાં હોય છે? વક્ષ બાજુએ. તો એટલા માટે એને કહેવાય છે વક્ષ ચેતારજ્જુ. બોલો, ખ્યાલ આવી ગયો ને? આપણી અંદર જે રીતે કરોડરજ્જુ છે એ રીતે આમાં શું હશે? વક્ષ ચેતારજ્જુ. અને વક્ષ ચેતારજ્જુમાં ઘણા બધા જોવા મળે ચેતાકંદો. શું જોવા મળે? ચેતાકંદો. ક્લિયર ને? કે તો આટલું શરૂઆતમાં આપણે લખી લઈએ. તેનું ચેતાતંત્ર ચેતાકંદમય છે. તેનું ચેતાતંત્ર ચેતાકંદમય છે. તેમાં વક્ષ બાજુએ ચેતાકંદોની જોડો અળસિયાના વિવિધ ખંડોમાં આવેલી હોય છે, જે એકબીજા સાથે જોડાઈને વક્ષ ચેતારજ્જુની રચના કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? થોડસિયાનું ચેતાતંત્ર શાનું બનેલું છે? ચેતાકંદોનું બનેલું. એટલે આપણે લખ્યું ચેતાકંદમય. બરાબર? ઓકે. જો સમજવા માટેની થોડી ઘણી અહીંયા આકૃતિ આપણે દોરી દઈશું. બરાબર? તમને ખ્યાલ આવે એના માટે થોડું ઘણું. બરાબર? જુઓ, અહીંયા આ દોરું છું ચેતાકંદ. એ જ રીતે આ જોડમાં બીજો ચેતાકંદ છે. એ રીતે અહીંયા ચેતાકંદ, આ રીતે અહીંયા ચેતાકંદ. બરાબર? તો આ બધા શું દોરી રહ્યો છું? અલગ અલગ ખંડોમાં ચેતાકંદો દોરી રહ્યો છું. બરાબર? આ ચેતાકંદો. પણ ચેતાકંદો ક્યાં આવેલા છે? વક્ષ બાજુએ છે, પાછળ નથી. બરાબર ને? ઓકે. અને આ બધા ચેતાકંદો પાછા જોડમાં છે ને પાછા એકબીજા સાથે આ રીતે કનેક્શનમાં જોડાયેલા છે. આ રીતે આ બીજો ચેતાકંદ, આ બે ચેતાકંદ તો જોડમાં છે ને, અને પાછા એકબીજા સાથે જોડાય છે. બરાબર? ઓકે. અને આ રીતે એકબીજા સાથે જે જોડાય છે, બરાબર, જોડાઈને આગળની સાઈડ બનાવ્યો વક્ષ ચેતારજ્જુ. શું બનાવ્યો? વક્ષ ચેતારજ્જુ. ક્લિયર ને? કે તો આને કહેવાય વક્ષ ચેતારજ્જુ. આટલી ખબર પડી? ઓકે, ચાલો. હવે આ જે વક્ષ ચેતારજ્જુ છે એ વક્ષ ચેતારજ્જુ આપણને એક આંકડો આપેલો છે એમાં કે ભાઈ ત્રીજા અને ચોથા ખંડમાં, કયા ખંડમાં? હા, અળસિયાનું જે ત્રીજો અને જે ચોથો ખંડ છે એ ત્રીજા અને ચોથા ખંડના વિસ્તારની અંદર આ જે ચેતારજ્જુ છે એ બંને પાર્શ્વ બાજુઓમાંથી આ રીતે આમ આગળ વધે છે. સમજી લો કે આ રીતે એક્ઝેક્ટલી આ રીતે આમ ચેતાકંદ છે બે, બીજા બે અહીંયા છે, બીજા બે આટલે આવ્યા આપણે. બરાબર? એટલે આટલેથી હવે છે એ ચેતારજ્જુ આમ જશે કંઠનળીની પૃષ્ઠ બાજુએ. ક્યાં જશે? કંઠનળીની પૃષ્ઠ બાજુએ. અને અહીંયા જોડાઈ જશે કોની સાથે? મસ્તિષ્ક ચેતાકંદો સાથે. ઉતરી મગજમાં વાત? જો આ રીતે આમ જઈ રહ્યા છીએ આપણે, આમ જઈ રહ્યા છીએ. આટલે આવ્યા, કંઠનળી બાજુ આવ્યા, પછી પાછળ જવાનું. વક્ષ બાજુથી ક્યાં જવાનું? પાછળ. આ રીતે આમ અહીંયા ગયા અને ક્યાં જોડાઈ જવાનું? મસ્તિષ્ક ચેતાકંદો સાથે. ક્લિયર ને? ઓકે. તો આ રીતે અહીંયા જે કડી બની ને, આમ કડી બનવાની ને આમ, બરાબર? તો આ જે કડી બની એને કહેવાય ચેતાકડી. શું કહેવાય એને? ચેતાકડી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? કે એટલે તમારે એક્ઝેક્ટલી એ રીતે વિચારવાનું. આપણે અહીંયા આગળની સાઈડ છીએ આપણે, પછી આપણે ક્યાં જઈએ છીએ? આમ જઈએ છીએ. ખ્યાલ આવી ગયો? અળસિયામાં આમ જઈશું. બરાબર? એટલે આ કંઠનળીની કઈ બાજુ કહેવાશે? વક્ષ. બરાબર? અને નીચેનો ભાગ છે. હવે કંઠનળીની ક્યાં જઈશું આપણે? પૃષ્ઠ બાજુએ જઈશું. અને ઉપરની તરફ ક્યાં જઈશું? આમ પાછળ એકદમ નહીં જઈએ, આમ કયું જઈએ? ઉપર આમ. બોલો, ખ્યાલ આવી ગયો ને? પેલા મુજરીમ હોય ને એમાં ખબર છે આમ કડી નાખેલી હોય છે આખી, બસ એવી રીતે. સમજાવ્યું કે નહીં? ઓકે. તો જો અહીંયા બે ભાગ, અહીંયા બંને પાર્શ્વ બાજુમાંથી આમ ઉપર લઈ ગયો આ રીતે, અહીંયા પણ બે પાર્શ્વ બાજુમાંથી ઉપર લઈ ગયો, ને અહીંયા આ જે જોડાઈ ગયા આપણે ક્યાં? મસ્તિષ્ક ચેતાકંદો સાથે. બોલો, ખ્યાલ આવી ગયો?
તો જો અહીંયા એક કડી જેવી રચના બની, તો આને કહેવાય છે ચેતાકડી. શું કહેવાય આને? ચેતાકડી. આને આપણે નામ આપી શકીએ છીએ મસ્તિષ્ક ચેતાકંદ. તમારી બુક પ્રમાણે આને કઈ છે? મસ્તિષ્ક ચેતાકંદ, બરાબર. અથવા તો આ મસ્તિષ્ક ચેતાકંદ છે એને ઉપરી કંઠનાલીય ચેતાકંદ પણ કહેવાય. શું કહેવાય એને? ઉપરી કંઠનાલીય ચેતાકંદ. તો અહીંયા કૌંસમાં લખું છું ઉપરી કંઠનાલીય ચેતાકંદ. અને આ કંઠનળીની નીચેના ભાગમાં છે પણ વક્ષ બાજુએ છે. કયા ભાગ છે? વક્ષ બાજુએ, બરાબર. તો આને કહેવાય અધો કંઠનાલીય ચેતાકંદ. અધો કંઠનાલીય ચેતાકંદ, બરાબર. અને મસ્તિષ્ક ચેતાકંદોને અધો કંઠનાલીય ચેતાકંદો સાથે જેને જોડ્યું, આ જે ભાગ છે એને જોડ્યો, આને કહેવાય પરિકંઠનાલીય યોજી. શું કહેવાય આને? પરિકંઠનાલીય યોજી. આને કહીશું આપણે પરિકંઠનાલીય યોજી તરીકે આને ઓળખવામાં આવે છે, બરાબર. એટલે ચેતાકડી બરાબર શું જુઓ, સમજો. ચેતાકડી કોને કહેવાય? તો ચેતાકડી એટલે કે મસ્તિષ્ક ચેતાકંદ, એટલે કે ઉપરી કંઠનાલીય ચેતાકંદ વત્તા અધો કંઠનાલીય ચેતાકંદ વત્તા પરિકંઠનાલીય યોજી. આ ત્રણના સંગમથી જે વસ્તુ બની આને કહેવાય ચેતાકડી. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો હવેનો મુદ્દો છે ચેતાકડી. લખો, ટાઇટલ આપો ચેતાકડી, બરાબર. લખશું આપણે ત્રીજા અને ચોથા ખંડમાં કંઠનળીની નીચે વક્ષ બાજુએ આવેલા અધો કંઠનાલીય ચેતાકંદો અને તેમાંથી નીકળતી પરિકંઠનાલીય, તેમાંથી પછી લખજો બંને પાર્શ્વ બાજુઓમાં નીકળતી પરિકંઠનાલીય યોજી કંઠનળીની ઉપરની પૃષ્ઠ બાજુએ મસ્તિષ્ક ચેતાકંદો સાથે જોડાય છે. આ કડી જેવી બનતી રચનાને ચેતાકડી કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો આ જે બની રચના એને શું કહીશું આપણે? ચેતાકડી. ક્લિયર? કે હવે જો આ જે મસ્તિષ્ક ચેતાકંદો છે ને એમાંથી આ રીતે ચેતાઓ નીકળે, આ રીતે આમ. પછી આ જે છે ભાગ, ચેતાકડીનો કેટલોક ભાગ છે એમાંથી આ રીતે શું નીકળે? ચેતાઓ નીકળે. ક્લિયર? કે તો આ ચેતાકડીની અને મસ્તિષ્ક ચેતાકંદોની જે કેટલીક ચેતાઓ છે એ ચેતાઓ જે આવેગો આવતા હોય છે આવેગોનું ગ્રહણ કરે છે, અને આવેગોનું ગ્રહણ કરી જે સંવેદી અંગો છે એને અમલ કરવા પ્રેરે છે. સમજાવ્યું કે નહીં? સેન્ટરમાં આ રીતે છે, એમાંથી બધી નીકળતી શું હશે? ચેતાઓ નીકળતી હશે, બરાબર. કે તો આ બધી જે ચેતાઓ છે સમજી લો કે આ બધી સંવેદી ચેતાઓ છે. આ સંવેદી ચેતાઓ શું કરશે? સંવેદનાનું જે આવેગો છે એનું શું કરે? ગ્રહણ. કોલ રિસીવ કરે. શું કરે? કોલ રિસીવ કરે. સંવેદનાઓનું ગ્રહણ કરે, બરાબર. કે સંવેદનાઓનું ગ્રહણ કરી પછી શરીરના જે બીજા અંગો હોય છે, જે સ્નાયુઓ હોય છે એને એ પ્રમાણે અમલ કરવા પ્રેરે કે ભાઈ હવે તમારે આ કામ કરવાનું છે. સમજી લો કે મારી આંગળી કોઈ ગરમ સપાટી અડી ગઈ તો મને ખબર તો પડે ને અહીંયા. પછી એનો મેસેજ આવે એ પ્રમાણે મારું અહીંયા જે મેસેજ આવે એ પ્રમાણે મારું અંગ છે અમલ કરે કે ભાઈ હું આંગળી તરત લઈ લઉં, બરાબર ને? એવી રીતે, બરાબર. કે તો લખીશું આગળ ચેતાકડી તથા મસ્તિષ્ક
ચેતાખંડોમાંથી નીકળતી સંવેદી ચેતાઓ આવેગોને ગ્રહણ કરી વિવિધ અંગોને તે પ્રમાણે અમલ કરવા માટે પ્રેરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો, એના પછી યાદ રાખવાનું ફટાફટ કે ભાઈ અળસિયામાં આંખો હોય છે, તો આંખો જેવા સંવેદી અંગ અળસિયામાં જોવા મળતા નથી. તો ફટાફટ લખી લઈએ આપણે, બરાબર? કે તેમાં આંખો જેવા સંવેદી અંગો જોવા મળતા નથી. ટૂંકમાં દેશી ભાષામાં યાદ રાખવાનું, આંખો ના હોય તો આંખો જેવા સંવેદી અંગ આમાં આવેલા હોતા નથી, બરાબર? તો એના સિવાય બીજું કંઈ ખરું? હા, તો એના સિવાય આંખો નથી, પણ એની આ જે અળસિયું છે એની અંદર પ્રકાશની તીવ્રતા જે છે, સ્પર્શની જે સંવેદના છે, બરાબર, એને ઓળખવા માટેના સંવેદનાગ્રાહી કોષો આવેલા હોય છે. ક્લિયર? આંખો નથી પણ સ્પર્શ છે, પ્રકાશની તીવ્રતા છે, એને ઓળખવા માટેના સંવેદનાગ્રાહી કોષો આવેલા હોય છે. ક્લિયર? તો એ લખી લઈએ. તેમાં પ્રકાશ તથા સ્પર્શની સંવેદના માટેના સંવેદી અંગો કૌંસમાં ગ્રાહી કોષો આવેલા હોય છે. બરાબર? તો આનાથી શું થશે? જુઓ, પ્રકાશ અને સ્પર્શ સંવેદી કોષો આવેલા છે, એનાથી શું થશે? તો પ્રકાશની તીવ્રતા છે એને એની ઓળખાણ થશે અળસિયા. અને બીજું, જમીનની અંદર જે કંપન થાય છે, તે જમીનની અંદર થતા જે કંપન છે એની પણ એને અનુમાન થશે, બિકોઝ ઓફ પ્રકાશ અને સ્પર્શ સંવેદી કોષોના કારણે. તો લખીશું આપણે અહીંયા, થોડી ઝડપ રાખશું, બરાબર? તેના કારણે અળસિયું પ્રકાશની તીવ્રતા તથા જમીનમાં થતા કંપનોની માહિતી કૌંસમાં લખશો સંવેદના માહિતી ગ્રહણ કરી શકે છે. ચલો, આના ઉપરાંત અળસિયાની અંદર આપણને રસાયણ સંવેદી, બરાબર, એટલે કે સ્વાદગ્રાહી કોષો પણ જોવા મળે છે. બરાબર? પ્રકાશના સંવેદી, સ્પર્શના સંવેદી, અને જ રીતે કોઈ કેમિકલ જો એને અડી જાય તો કેમિકલથી, એ રસાયણથી પણ અળસિયાની અંદર શું પેદા થાય છે? ઉત્તેજના પેદા થાય છે. એટલે એની અંદર રસાયણ સંવેદી એટલે કે સ્વાદગ્રાહી કોષો પણ આવેલા હોય છે. ક્લિયર? અને આ સંવેદી અંગો અળસિયાના અગ્રભાગે જોવા મળે. ક્યાં જોવા મળશે? અહીંયા લખે ને આપણે, પ્રકાશ અને સ્પર્શ માટેની જ રીતે હવે લખીશું કયા? રસાયણ માટેના જે સંવેદી છે, બરાબર, કે જે ચોક્કસ પ્રકારના રસાયણોથી ઉત્તેજિત થતા હોય છે. અને આ બધા સંવેદી અંગો અળસિયાના કયા ભાગે? અગ્રભાગોમાં જોવા મળે છે. ક્લિયર? છેલ્લું વાક્ય લખીને પૂરું કરીએ. તેમાં વિશિષ્ટ રસાયણોથી ઉત્તેજિત થતા રસાયણ સંવેદી સ્વાદગ્રાહી, કૌંસમાં લખશું આપણે સ્વાદગ્રાહી સંવેદી કોષો જોવા મળે છે, જે ચોક્કસ રસાયણોથી ઉત્તેજિત થાય છે. છેલ્લું વાક્ય લખીશું, આ સંવેદી અંગો તેના
અગ્રભાગે તેના અગ્રભાગે જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું ચેતાતંત્ર વિશે. કોના? અળસિયાના ચેતાતંત્ર વિશે. સિમ્પલ જ છે આમ તો, બરાબર ને. પહેલાં કોના વિશે કહેવાનું કે ભાઈ ચેતાકંદો, બરાબર. ચેતાકંદો કઈ રીતે ગોઠવાય છે? તો વક્ષ બાજુએ જોડમાં ગોઠવાઈને વક્ષ ચેતારજ્જુની રચના કરે છે. પછી કોના વિશે લખશું? ચેતાકડી, કે ભાઈ ચેતાકડી છે કઈ રીતે બને છે, બરાબર. ત્રીજા અને ચોથા ખંડની અંદર આગળ ને પાછળથી મસ્તિષ્ક ચેતાકંદો સાથે વક્ષ ચેતારજ્જુ છે બે ભાગમાં વહેંચાઈને ઉપર મસ્તિષ્ક ચેતાકંદો સાથે જોડાઈને ચેતાકડીની રચના કરે છે. પછી આંખ છે નહીં, આંખ છે નહીં, પણ બીજા બધા કોષો છે. સ્પર્શ માટેના, પ્રકાશ માટેના અને રસાયણ માટેના સંવેદી કોષો આવેલા છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ.